સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ આ વર્ષે ઉનાળુ પાકનું વાવેતર તો ઉત્સાહભેર કર્યું, પરંતુ હવે તેમની સામે એક ગંભીર સમસ્યા આવીને ઊભી છે। જિલ્લામાં અંદાજે 33,000 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે। હિંમતનગર સહિતના તાલુકાઓના ખેડૂતો માટે સિંચાઈનો મુખ્ય આધાર હાથમતી કેનાલ છે, પરંતુ કેનાલ સૂકી ભટ્ટ જોવા મળી રહી છે। કુદરતની કઠોરતા અને કાળઝાળ ગરમીના કારણે ભૂગર્ભ જળસ્તર પણ ખૂબ જ નીચે ચાલ્યા ગયા છે। પરિણામે બોરવેલ અને કૂવામાંથી માંડ દિવસમાં એકાદ કલાક પાણી મળી રહ્યું છે, જે વાવેતર કરેલા પાકને બચાવવા માટે પૂરતું નથી। ઉનાળુ વાવેતર કર્યું છે, મગફળી છે, બાજરી છે, એવું મેં વાવ્યું છે અને આ કેનાલમાં પાણી નહીવતના કારણે અને આ પાક છે તે બળી જાય છે। જો સિંચાઈ વિભાગને અમે રજૂઆત કરી કે જો ઉનાળુ પાણી મને આપવામાં આવે તો અમારા પાકને જીવતદાન મળે અને આ જે કૂવાનો તર ઊંડો જતો રહેશે તે કૂવાનો તર ઉપર આવે કેનાલમાં પાણી છોડવાના અને અમે સરકારશ્રીને ખાસ રજૂઆત કરીએ છીએ કે આ ઉનાળુ પાણી આપો તો અમારા પાકને પણ જીવતદાન મળી રહે, એવી અમારી લોકોની માગણી છે। ઓકે રોલ સાબરકાંઠા જિલ્લાની અંદર ઉનાળુ ઋતુનું વાવેતર હાલ પૂર્ણ થયાની તૈયારીમાં છે। તમામ પાકો ખૂબ સારી રીતના ખેડૂત મિત્રોએ વાવણી કરેલી છે। 33,000 હેક્ટરથી વધારે વિસ્તારમાં સમગ્ર જિલ્લાની અંદર ઉનાળુ વાવેતર પૂર્ણ થવાના તૈયારીમાં છે। મહત્ત્વના પાકોની વાત કરીએ તો મગફળીમાં 3,000 હેક્ટર સુધી વાવેતર પહોંચેલું છે અને મુખ્ય પાક એવા બાજરીમાં પણ 5,800 હેક્ટરથી વધારે વાવેતર થયેલું છે। શાકભાજીમાં અને ઘાસચારાની અંદર પણ મોટા પ્રમાણમાં વાવેતર જોવા મળેલ છે। હાલ સિંચાઈના સ્ત્રોતો પણ જે ખેડૂતો સાથે ઉપલબ્ધ છે તેઓએ સારા અંશે વાવેતર કરેલ છે। ગામ હમીરગઢ, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા। હવે કેનાલ પિયત માટે એવું છે સાહેબ કે શિયાળામાં પાણી રેગ્યુલર આપું છે અમને, નો ડાઉટ, અને એ સમય આપું છે, એમાં ઘણું પિયતે થાય છે, ખેડૂતોને ઘણો લાભ થાય છે। અને એમ છતાં ઉનાળામાં અમે માગણી કરીએ છીએ કે સાહેબ ઉનાળામાં પાણી હોય તો આપો તો સારું એમ, પણ આગળથી મંજૂરી નથી આવતી, કંઈ એવું હોય છે એટલે પાણી આપતા નથી, એટલે ખેડૂતોને ઉનાળું બધું ખેતી પડતર પડી રહેશે એમ। જો ઉનાળું પાણી થોડું આપું તો સારું એમ, પિયત બધું સારું થાય।